નમસ્કાર, સબરવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલપુર તાલુકાના જૂના તખતપુર ગામમાં નશાબંધી માટેનો પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો। નશાબંધી આબકારી કચેરી હિંમતનગર પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા માલપુર તાલુકાના જૂના તખતપુર ગામમાં આવેલ પરિશ્રમ વિદ્યાલયના પટાંગણમાં તારીખ 13/2/2026 શુક્રવારે વ્યસન મુક્તિ કરવા માટેનો પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો, જેમાં હાઈસ્કૂલના બાળકો, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતના સભ્ય મળી કુલ 120 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો। સૌપ્રથમ આવેલ મહેમાનોના પરિચય અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો અને નશાબંધી વિભાગની કામગીરી અને યોજનાની માહિતી આપી હતી અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના ચાલતા વિવિધ પ્રકારના કાર્યક્રમોની માહિતી આપી હતી। વ્યસન મુક્તિ શા માટે જરૂરી છે, વ્યસન કરવાથી થતું નુકસાન અને કુટુંબ પર પડતી અસરની સમજણ આપી હતી અને સંદેશા રૂપે શરીર નાટક કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના કાર્યકર શૈલેન્દ્ર જાડેજા, કમલાબેન, બાબુભાઈ ડામોર હાજર રહ્યા હતા। અંતે આભાર વિધિ કરી સૌએ છૂટા પડ્યા હતા। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। બીજો પૈસા મારા કોડલી પીવી મન પૈસા ઓ ભાઈ તમે આ હું કરો છો? શ્રી પર હાથ ઉઠાવાય, તમને શરમ આવી જોઈએ। તમે આજ પછી પ્રતિજ્ઞા લો તો દારૂ બારૂ નહીં પીવાવું, આવું વ્યસન ના કરે, તેથી તમારા ભવિષ્યમાં તમારા છોકરાનું શું થાય? તમે પ્રતિજ્ઞા લો કે દારૂ બારૂ નહીં પીવો। ભૂલ થઈ ગઈ મારાથી, હું મારી પત્નીને માફી માંગુ છું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।